જોઈ લો ચેપ્ટર 1. ચેપ્ટર 1માંથી પહેલા તો તમને શું આવે તો 1+1+2 1 માર્કના 2 સવાલ અને 2 માર્કનો 1 સવાલ. હા, આયરવા લખ્યું 1+1+2 આનો મતલબ 1 માર્કના 2 સવાલ છે અને 2 માર્ક્સનો 1 સવાલ છે. તો આયરવા છે. હવે 1 માર્કના ક્વેશ્ચન તો કદાચ સ્ટાન્ડર્ડ મેથ્સમાં હોય તો તમારી પાસે કોઈને કોઈ બુક હોવા જોઈએ. ટેક્સ્ટ બુકમાં 1 માર્કના સવાલ છે નહીં મળે, હોય તો બી બહુ ઓછા હોય. MCQ તો મળે જ નહીં ટેક્સ્ટ બુકમાં. તો 1 માર્કના સવાલ માટે તમારે બહારથી કોઈને કોઈ ક્વેશ્ચન MCQ PDF કંઈ ને કંઈ હોય તો એમાંથી તમારે કરવાનું. જો તમારી પાસે કોઈ PDF નહીં હોય તો તમે મારો કોન્ટેક્ટ કરો કે મેસેજ કરો કે જે બી હોય મેં તમને એડ કરી દઉં ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં. ડિસ્ક્રિપ્શનમાં એની બી તમને લિંક મળી જશે જોઈતું હોય તો. તો એમાં બધા 1 માર્કના એક્સ્ટ્રા ક્વેશ્ચન આવે છે. 2 માર્કની કઈ વસ્તુ, 2, 3 ને 4 માર્ક્સની વસ્તુ મેં તમને PDF ટેક્સ્ટ બુકમાં મેં તમને બતાવી દેમ. તો ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1માં છે ને 2 માર્કનો સવાલ ઓલમોસ્ટ ફિક્સ જ જેવો છે. એ ટાઈપનો, એ જે એવું નહીં મળે એ ટાઈપનો. એક્સરસાઇઝ 1.2 છે ને એમાં બધા સવાલ છે કે પ્રૂવ આયરવા નંબર ઇઝ ઇરેશનલ. હા ને, √5 હોય, √3 હોય કે 3 + 2 √5 હોય, 7 √5, આ બધા ઇરેશનલ નંબર છે. આખો ફોટો જ આવી ગયો છે અહીંયા. આ બધા ઇરેશનલ નંબર છે. આને ઇરેશનલ પ્રૂવ કરવાનું. એક્સરસાઇઝ 1.2માં એવા ક્વેશ્ચન છે અને એના ઉપર એક્ઝામ્પલ 7, 6, 5, પછી થિયરમ 1.3 તો આ છે. આમાંથી જ તમને 2 માર્કનો ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. 99.99% છે ને આયરવા જ આવશે. પણ જો બાય ચાન્સ બીજું કંઈક આવી ગયું તો હું આવે મેં તમને કહી દઉં. એક્સરસાઇઝ 1.1માં 7, 6, 4, 3, ક્વેશ્ચન 7, ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 3, આ બધી વસ્તુ છે. હવે ક્વેશ્ચન 4માં થોડું ઘણું એમ કરીને બાય ચાન્સ કદાચ પૂછે. નંબર્સ ચેન્જ થવાના ચાન્સીસ બહુ છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. એટલે તમે કોઈ બી વસ્તુને રટ્ટો મારવાની કેવી રીતના પ્રેક્ટિસ નહીં કરો. હા ને, સ્ટાન્ડર્ડમાં છે તમે એટલે આ બધી વસ્તુ તમને કહેવાની તો નહીં હોય, પણ ઠીક છે. આના પછી એક્ઝામ્પલ 4 જરાક IMP જેવો મને લાગે. એક્ઝામ્પલ 4 અને એક્ઝામ્પલ 3 એ મને IMP જેવા લાગે. એક્સરસાઇઝ 1.1માં એટલું કંઈ ખાસ લાગે નહીં, પણ એક્ઝામ્પલ 4 ને 3 ઠીક છે, પૂછવાના ચાન્સ વધારે હોય. બધા કરતાં વધારે ચાન્સ એકચ્યુઅલી એક્સરસાઇઝ 1.2ના છે. પ્રૂવ આયરવા નંબર ઇઝ ઇરેશનલ. પણ ઠીક છે, બાકીનું વસ્તુ મેં તમને જે સારું વસ્તુ લાગ્યું ને એ મેં તમને કીધું. હવે સેકન્ડ ચેપ્ટર.